છેલ્લા એક મહિનાથી જેલમાં બંધ ચૈતર વસાવા સાથે થયું આવું. રાતોરાત લોકો પહોંચતા ઇમરજન્સીમાં કરવું પડ્યું આવું. મિત્રો, ડેડિયાપાડાના લોકપ્રિય અને ચર્ચિત ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં કાનૂની સંકટમાં એવા ફસાયા છે જ્યાંથી તેમના માટે બહાર નીકળવું દિવસે ને દિવસે અઘરું બની રહ્યું છે. આગામી 24 તારીખે હાઈકોર્ટ દ્વારા એક અત્યંત મહત્વનો ચુકાદો આપવાનો છે જે ચૈતર વસાવાનું ભવિષ્ય અને તેમની જેલ મુક્તિ નક્કી કરશે. સામાન્ય રીતે રાજકારણીઓ સામે ઘણા કેસો નોંધાતા હોય છે, પરંતુ આ વખતે ચૈતર વસાવા માટે તેમનો જ ભૂતકાળ સૌથી મોટો પડકાર બનીને સામે આવ્યો છે. વર્ષ 2021નો એક જૂનો લૂંટ અને મારામારીનો કેસ જેમાં તેઓ પ્રોહિબિશન પર જેલમુક્ત થયા હતા. તે કેસ હવે તેમની મુશ્કેલીઓમાં મોટો વધારો કરી રહ્યો છે. આ સમગ્ર વિવાદની ઊંડાણપૂર્વક વાત કરીએ તો ઘટના 10 ડિસેમ્બર 2021ની છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના તંગ વાતાવરણ વચ્ચે ચૈતર વસાવા અને તેમના સાથીદારો સામે ગંભીર ધમકી, મારામારી અને લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. એફઆઈઆર મુજબ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને જીતાડવાની બાબતે તકરાર થઈ હતી, જે જોતજોતામાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. આરોપ છે કે ઘટના સ્થળે સળગતા તાપણામાંથી લાકડું ઉપાડીને ફરિયાદી પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેની સોનાની ચેન પણ લૂંટી લેવામાં આવી હતી. પોલીસે આ મામલે સઘન તપાસ કરીને 10 પાનાની મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી અને મેડિકલ સર્ટિફિકેટ સહિતના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જોકે ચૈતર વસાવાના પક્ષે આ તમામ આરોપીને રાજકીય પ્રેરિત ગણાવી નકારી કાઢ્યા હતા. આ કેસમાં કાનૂની વળાંક ત્યારે આવ્યો જ્યારે કોર્ટે ચૈતર વસાવાને સીધી સજા ફટકારવા બદલે પ્રોહિબિશન પર મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. કાયદાની ભાષામાં પ્રોહિબિશન એટલે કોર્ટ વ્યક્તિને પોતાના વર્તનમાં સુધાર લાવવા અને સમાજમાં સારું આચરણ કરવા માટે એક તક આપે છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિ મુક્ત રહે છે, પરંતુ તેની ઉપર કાયદાની નજર હોય છે. પ્રોહિબિશનનો મુખ્ય આશય વ્યક્તિને ગુનાખોરીના માર્ગોથી પાછા વાળવાનો હોય છે, પરંતુ જો આ સમયગાળા દરમિયાન ફરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થાય તો કાયદો અત્યંત સખત વલણ અપનાવે છે. તાજેતરમાં કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે અત્યંત ધારદાર અને કડક દલીલો રજૂ કરી હતી. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે પ્રોહિબિશન જેવી કાનૂની રાહત મેળવવા છતાં ચૈતર વસાવા વર્તનમાં કોઈ સુધારો આવ્યો નથી અને તેઓ વારંવાર કાયદેકીય મર્યાદાઓનો ભંગ કરી રહ્યા છે. કાયદાનું પાલન કરવાને બદલે ગુનાહિત ઘટનાઓનું પુનરાવર્તન કરવાની તેમની આદત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ દલીલોના કારણે જ કોર્ટમાં તેમના માટે જામીન મેળવવું આ વખતે અત્યંત જટિલ બની ગયું છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ચૈતર વસાવા સામે અલગ અલગ ઘટનાઓને લગતા કુલ 11 જેટલા કેસો નોંધાયેલા છે, પરંતુ વર્ષ 2021નો લૂંટ અને મારામારીનો કેસ તેમના માટે સૌથી મોટું જોખમી સાબિત થઈ શકે છે. 24 તારીખે આવનારો હાઈકોર્ટનો આ ચુકાદો માત્ર તેમના જામીન પૂરતો સીમિત નથી, પરંતુ તે ડેડિયાપાડા અને ગુજરાતના રાજકારણ પર ઊંડી અસર પાડશે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ તેમને રાહત આપે છે કે પછી ભૂતકાળના આ કાનૂની કેસમાં ફરીથી ફસાઈ જાય છે. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? શું આ વખતે ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં? આ કે ના લખી નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો. ધન્યવાદ.